નમસ્કાર મિત્રો, કેમ છો? સ્વાગત છે આપ સર્વનું અમારી આ યુટ્યુબ ચેનલ પર. ધોરણ 10ના પ્રથમ સત્રના અભ્યાસક્રમને અનુરૂપ મોસ્ટ આઈએમપી પ્રશ્નોની આપણે ચર્ચા કરી રહ્યા છીએ, જેમાં વિભાગ સીનો પહેલો ભાગ ઓલરેડી આપણે ચેનલ પર મૂકી દીધો છે. આજે આપણે ધોરણ 10 માટે વિભાગ સીના અગત્યના પ્રશ્નો, જેમાં ભાગ 2 જોવાના છીએ. 1 થી 12 પ્રશ્નો મુકાયા છે. પ્રશ્ન નંબર 13 થી આજે આપણે જોવાના છીએ. તો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 13 થી. એક બાળ એક ઝાડ પ્રોજેક્ટ અંતર્ગત વિદ્યાર્થીઓ વૃક્ષારોપણ એવી રીતે કરે છે કે જેથી પ્રથમ હરોળમાં 3, બીજી હરોળમાં 5, ત્રીજી હરોળમાં 7 અને આ રીતે છેલ્લી હરોળમાં 37 વૃક્ષો વાવવામાં આવેલા છે. તો શાળામાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હશે? જો એક બાળ એક ઝાડ એટલે કે એક બાળક એક ઝાડ ઉગાડે છે, મતલબ કે જેટલા ઝાડ ઉગાડેલા હશે એટલી જ બાળકોની સંખ્યા સામે હશે. જેટલા ઝાડ હશે એટલી જ બાળકોની સંખ્યા હશે. તો અહીં ઝાડની સંખ્યા, ચલો પ્રથમ હરોળમાં કેટલા છે? તો કે 3, બીજી હરોળમાં 5, ત્રીજી હરોળમાં 7 અને એવી રીતે છેલ્લી હરોળમાં 37 વૃક્ષો છે. તો કુલ વૃક્ષો કેટલા છે એ આપણે શોધી લઈએ એટલે આપણને ખ્યાલ આવી જાય કે શાળામાં કેટલા બાળકો હશે. મતલબ કે આપણે આનો સરવાળો શોધવાનો છે. અને આ જે ઝાડની સંખ્યા છે એ કેવી શ્રેણીમાં છે? સમાંતર શ્રેણીમાં છે. જેનું પ્રથમ પદ 3 છે. સામાન્ય તફાવત એટલે કે બીજામાંથી પહેલું પદ બાદ કરીએ તો 5 માંથી 3 જાય તો એ પણ 2 છે. અંતિમ પદ એને આપણે એલ પણ કહી શકીએ, જે 37 છે. હવે એસએન નું જ્યારે આપણે સૂત્ર મૂકીએ ત્યારે એસએન ના આપણી પાસે 2 સૂત્ર છે. પ્રથમ પદ અને અંતિમ પદ આપ્યું છે એટલે બીજું સૂત્ર વિચારીએ. એન ના છેદમાં 2 કૌંસમાં પ્રથમ પદ વત્તા છેલ્લું પદ. હવે તમને એન તો ખબર હોવી જોઈએ ને, ત્યારે તમે આ સૂત્રનો યુઝ કરી શકો. તો એન શોધવા માટે એન, એ અને ડી આપ્યું છે, એના ઉપરથી આપણે એન શોધી લઈએ. એન બરાબર a પ્લસ n માઇનસ 1 ડી પરથી એન આપણી પાસે છે 37, એ છે 3 પ્લસ એન ખબર નથી તો એન એમનેમ લખી દઈએ, -1 અને ડી ની કિંમત પાછી આપણને ખબર છે. ડી ની કિંમત કેટલી છે? તો કે ડી ની કિંમત આપણી પાસે છે 2. આ 3 રહ્યા એને સામેની સાઈડ જવા દઈએ. n-1 કૌંસમાં 2. 37 માંથી 3 કાઢવાના જ મિત્રો. તો 37 માંથી 3 જાય એટલે કેટલા વધશે? તો કે 34. n-1 અને આ 2 રહ્યો એ છેદમાં મોકલી દો. 34 ના છેદમાં 2 બરાબર n-1. 17 દુ 34 અને -1 સામે જાય તો +1 થાય. 17 ને 1 કેટલા થાય? તો કે 18. તો આ જે સમાંતર શ્રેણી આપણને આપેલી છે એમાં ટોટલ 18 પદ છે. હવે આપણે એ 18 પદોનો સરવાળો શોધવાનો છે. 18 ના છેદમાં 2, પ્રથમ પદ આપણી પાસે છે 3 અને અંતિમ પદ આપણી પાસે છે 37. 18 ના છેદમાં 2, 37 અને 3, 38, 39 અને 40. 20 દુ 40, 18 દુ 36. તો 360 વૃક્ષો થયા. જેટલા વૃક્ષો એટલા જ બાળકો. માટે શાળામાં કુલ 360 વિદ્યાર્થીઓ હશે. આ રીતે આપણો આ દાખલો થાય. એસએન નું સૂત્ર મૂકતા આપણને ખ્યાલ આવે કે એન ઘટે છે, તો પહેલા એ આપણે એન ના સૂત્ર ઉપરથી શોધી લેવાનું અને પછી આપણે એસએન શોધવાનું. 14 નંબરનો પ્રશ્ન છે. એક્સ અક્ષ દ્વારા બિંદુઓ એ 1-5 અને બી -4, 5 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન થાય છે તે શોધો અને વિભાજન બિંદુના યામ પણ શોધો. તો એક્સ અક્ષ જે છે એ આ બંને બિંદુને જોડતા રેખાખંડનું વિભાજન કરે છે. તો અહીંયા સમજો પહેલા, આ બિંદુ આપણી પાસે એ છે 1-5, અહીં આપણી પાસે બિંદુ બી છે -4, 5. એક્સ અક્ષ વિભાજન કરે મિત્રો એટલે એનો વાય યામ શું હોય? 0 હોય. શું હોય? 0. અને ધારી લો કે એમ જેમ એન ગુણોત્તરમાં વિભાજન કરે છે.
તો આપણે શું ગોતવાનું છે કે m જેમ n કેટલું એ પણ શોધવાનું છે અને આ જે x0 છે એ કેટલું એ પણ આપણે શોધવાનું છે. તો શરૂઆત કરીએ આપણે. ધારો કે x અક્ષ પરનું બિંદુ p x0 એ 1 -5 અને b -4 5 ને જોડતા રેખાખંડનું એ તરફથી m જેમ n ગુણોત્તરમાં વિભાજન કરે છે. જો શું લખ્યું? ધારો કે x અક્ષ ઉપરનું કોઈ એક બિંદુ છે જે a અને b ને જોડતા રેખાખંડનું એ તરફથી m જેમ n ગુણોત્તરમાં વિભાજન કરે છે. આટલું આપણને લખતા ખબર પડી. હવે વિભાજન બિંદુનું સૂત્ર, વિભાજન સૂત્ર પરથી આપણે લખી શકીએ કે ભાઈ p(x0) વિભાજન બિંદુના યામ બરાબર, ચાલો, mx2 + nx1 છેદમાં m + n, ત્યાર પછી my2 + ny1 છેદમાં m + n, આવું આપણે લખી શકીએ. ચલો, આના યામ છે x0. હવે m કેટલું એ ખબર નથી, આને x1 y1 કહી દઈએ, આને આપણે x2 y2 કહી દઈએ. હવે માત્ર કિંમતો મૂકવાની જ મિત્રો. m ની કિંમત ખ્યાલ નથી, x2 ની કિંમત છે -4 પ્લસ n ખબર નહીં, x1 ની કિંમત છે 1 છેદમાં m + n, ત્યાર પછી ફરી m y2 ની કિંમત છે 5 પ્લસ n y1 ની કિંમત છે -5 છેદમાં m + n. હવે આનું પહેલા થોડુંક સાદુરૂપ આપી દઈએ, માટે x0 બરાબર, ચાલો સાદુરૂપ આપીએ, -4m પ્લસ n છેદમાં m + n. એ જ રીતે 5m ± -5n છેદમાં m + n. હવે પહેલા છે ને હંમેશા 0 યામ હોય ને એને સરખાવવાનું. 0 યામ કયો છે તો કે y, તો y યામ સરખાવતા, ચાલો y યામ, આનો અહીંયા y યામ કયો છે તો કે 5m - 5n છેદમાં m + n. આ બાજુ y યામ કયો છે તો કે 0. આને સામે જવા દો તો એ બધું 0 સાથે ગુણાકાર થશે એટલે 0 જ થવાનું છે. માટે 5m બરાબર 5n. હા કે ના? 5 5 કેન્સલ, આ n ને છેદમાં આવવા દો, m છેદમાં n બરાબર અહીં શું વધ્યું? 1 છેદમાં કંઈ ન હોય શું લખી શકાય? 1. તો માટે માંગેલો ગુણોત્તર m જેમ n 1:1 થઈ ગયું. ચાલો, હવે તમે x યામ સરખાઈ દો એટલે બિંદુ મળે. x યામ સરખાવતા x બરાબર આ લખી શકાય, x બરાબર -4m + n છેદમાં m + n. -4 m ના સ્થાને 1 અને n ના સ્થાને તે 1, 1 + 1 છેદમાં 1 + 1, -4 × -4 + 1 છેદમાં 1 ને 1 કેટલા થાય? 2, -4 + 1 એટલે -3/2. આમ x અક્ષ AB ને જોડતા રેખાખંડનું 1:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે અને વિભાજન બિંદુના યામ, ચલો x યામ કેટલો છે? -3/2. y યામ તો 0 જ આવે, x અક્ષ ઉપરનું બિંદુ છે એટલે. તો આ રીતે આપણને કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે અને સાથે સાથે એ વિભાજન કરતા બિંદુના યામ શોધવાનો દાખલો પરીક્ષામાં પૂછાઈ શકે. જો a અને b અનુક્રમે -2 -2 અને 2 -4 હોય કે જેથી AP બરાબર 3/7 AB થાય અને બિંદુ P રેખાખંડ AB ઉપર આવેલ હોય તેવા બિંદુ P ના યામ શોધો. શું કીધું છે કે ભાઈ અહીં આપણી પાસે બિંદુ A છે, બિંદુ B છે, એના યામ આપણી પાસે છે -2 -2, બિંદુ B ના યામ છે 2 -4. ત્યાર પછી P બિંદુએ રેખાખંડ AB ઉપર ક્યાંક આવેલું છે. AP બરાબર 3/7 AB, આને આપણે સમજીએ. બિંદુ P ના યામ આપણે શોધવાના છે, ધારી લો કે એ યામ XY છે. રેડી? હવે જુઓ, જે આપ્યું છે ને ધ્યાન રાખજો.
એપી બરાબર 3/7 AB આવું આપ્યું છે. AB ને છેદમાં જવા દો બરાબર 3/7. એનો મતલબ એવો થયો કે જો એપી બરાબર 3 હોય તો AB બરાબર 7 થાય. AB એટલે આખું 7 થાય. તો P થી B કેટલું થાય? આખું 7 થાય. આ 3 થઈ ગયું તો આ કેટલું થશે? 4. તો લખી દઈએ અહીં બિંદુ P XY એ રેખાખંડ AB નું એ તરફથી 3/4 ગુણોત્તરમાં વિભાજન કરે છે. શું કરે છે? તો કે 3/4 ગુણોત્તરમાં વિભાજન કરે છે. આટલું આપણે લખી દીધું. હવે તો કે P બિંદુના યામ શોધવાના છે માત્ર આપણે. વિભાજન સૂત્ર પરથી ચલો PXY બરાબર સૂત્ર mx2 પ્લસ nx1 છેદમાં m પ્લસ n my2 પ્લસ ny1 છેદમાં m પ્લસ n. આ આપણે આખું સૂત્ર લખી દીધું. સૂત્રમાં માત્ર કિંમતો મૂકવાની છે, પણ અહીં આપણી પાસે x1 ની કિંમત કેટલી છે? તો કે -2, આ y1, આ x2 અને આ y2. તો હવે કિંમતો મૂકી દઈએ સૂત્રમાં. ચલો m ની કિંમત, આને આપણે 3 ને m કહીશું અને 4 ને શું કહેવાના છીએ? n. તો મૂકીએ કિંમત 3 કૌંસમાં x2 ની કિંમત છે 2 પ્લસ n ની કિંમત છે 4, x1 ની કિંમત છે -2 છેદમાં 3 પ્લસ 4. બીજું m ની કિંમત છે 3, y2 ની કિંમત છે -4 પ્લસ n ની કિંમત છે આપણી પાસે 4, y1 ની કિંમત છે આપણી પાસે -2 છેદમાં 3 પ્લસ 4. હવે માત્ર આનું સાદરૂપ આપી દઈએ એટલે આપણને જવાબ મળશે. ચલો 3 દુ 6 પ્લસ માઇનસ 4 દુ 8 છેદમાં 4 ને 3 7, 3 ચોકું 12 પણ કેવા? માઇનસ, પ્લસ માઇનસ 4 દુ 8 છેદમાં 7. બરાબર. ચાલો 6 માંથી 8 જાય તો કેટલા વધશે? તો કે -2/7 અને માઇનસ પ્લસ મોટા પદની નિશાની 12 ને 8 થશે 20/7. તો આ જે છે એ આપણા વિભાજન બિંદુના યામ છે. શું છે? વિભાજન બિંદુના યામ છે. તો લખી દેવાનું આમ બિંદુ P ના યામ -2/7 અને -20/7 થશે. છેલ્લે વિધાન લખવાની આપણે ટેવ દરેક દાખલામાં રાખવાની, એટલે જે છે એક ક્યાંય પણ આપણે વિધાન ભૂલી ન જઈએ. બધા દાખલામાં લખતા હોઈએ એટલે તરત યાદ આવે. 16 નંબરનો પ્રશ્ન જોઈએ કે બિંદુ A -7 5 અને B -2 -5 ને જોડતા રેખાખંડનું P -4 -1 કયા ગુણોત્તરમાં વિભાજન કરે? માત્ર ને માત્ર ગુણોત્તર શોધવાનો છે. આવો દાખલો આપણે એક વખત જોઈ ગયા. x અક્ષ, જો અહીંયા ત્યાં દાખલાની ગણતરી તમારી સામે છે. x અક્ષ કયા ગુણોત્તરમાં વિભાજન કરે એવું જોયું હતું. આમાં સેમ એ રીતનું કંઈક આપણે કરવાના છીએ. તો પહેલા આકૃતિ દોર દઈએ. A અને B ને જોડતો રેખાખંડ થઈ ગયો આ -7 5, આ B બિંદુ છે -2 -5. P બિંદુ દ્વારા એનું કંઈક વિભાજન થાય છે. કયા ગુણોત્તરમાં થાય ખબર નથી, ધારી લ્યો કે m/n ગુણોત્તરમાં વિભાજન થાય છે. આને આપણે x1 y1 કહીશું, આને આપણે x2 y2 કહીશું. લખી દઈએ. ધારો કે P એ રેખાખંડ AB નું એ તરફથી m/n ગુણોત્તરમાં વિભાજન કરે છે. B બિંદુ રેખાખંડ AB નું એ તરફથી m/n ગુણોત્તરમાં વિભાજન કરે છે. માટે વિભાજન સૂત્ર પરથી ચલો P ના યામ શું છે? -4 -1. અહીં mx2 પ્લસ nx1 છેદમાં m પ્લસ n, my2 પ્લસ ny1 છેદમાં m પ્લસ n થવાનું છે. કિંમતો મૂકીએ એટલે આપણે જવાબની નજીક પહોંચતા જઈશું. -4 -1 બરાબર m ખબર નથી, x2 ની કિંમત છે -2 પ્લસ n ખબર નથી, x1 ની કિંમત છે -7 છેદમાં m પ્લસ n.
એ જ રીતે m ની કિંમત ખબર નહીં, પણ y2 ની કિંમત છે -5 પ્લસ n, y1 ની કિંમત છે 5 છેદમાં m પ્લસ n. માટે -4 -1 બરાબર. સરખામણી પછી જોઈશું, પહેલા આ જે છે ગણતરીને હજી એક સ્ટેપ સરળ બનાવી દઈએ. અહીંયા શું થશે? -2m પ્લસ માઇનસ -7n આખાના છેદમાં m પ્લસ n. આ બાજુ -5m પ્લસ 5n છેદમાં m પ્લસ n. હવે તમે કોઈ પણને સરખાવી શકો, x ને સરખાવી શકો અથવા y ને સરખાવી શકો. અહીં y સરખાવવો કેવો છે? સરળ. શા માટે? તો કે અહીં -1 આપેલું છે, તો આપણે y સરખાઈ દઈએ. કોને સરખાઈ દઈએ? y ને. તો લખીએ y સરખાવતા ગુણોત્તર શોધવાનો છે. ચલો આ બાજુ y કેટલો છે? તો કે -5m પ્લસ 5n છેદમાં m પ્લસ n, -5m પ્લસ 5n છેદમાં m પ્લસ n. અને આ બાજુ y છે કેટલો છે? તો કે -1 છે. હવે આનો -1 સાથે ગુણાકાર થાય તો -m -n થવાનું છે. શું થવાનું છે? બરાબર, -m -n. ચાલો m વાળા પદને ભેગા કરો, -5m એમનેમ, આ m આ બાજુ આવે તો પ્લસ થઈ જાય, અને આને સામે જવા દો તો કેવું થશે? તો કે -5m પ્લસ m એટલે -4m, અને અહીં કેટલું થશે? -6n. માઇનસ માઇનસ કેન્સલ. આપણે તો m છેદમાં n શોધવું છે, બરોબર ને? આ n આ બાજુ લાવ્યા, 6 એમનેમ અને 4 નીચે છે, 3 દુ 6 અને 2 દુ 4, 2 કેન્સલ. માટે m જેમ n બરાબર 3 જેમ 2 આવ્યું. શું આવ્યો જવાબ? તો કે 3 જેમ 2. તો આ આપણો માંગેલો ગુણોત્તર છે. આપણો માંગેલો શું છે? ગુણોત્તર. તો આ રીતની મિત્રો ગણતરી હોય છે. છેલ્લે વિધાન લખશું. આમ PA રેખાખંડ AB નું 3 જેમ 2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. આ રીતે આપણે લખી દેવાનું. 16 સુધીના પ્રશ્નો આપણે જોયા. જોઈએ નંબર 17 નો પ્રશ્ન. એક વિદ્યાર્થીએ પ્રત્યેક 3 મિનિટનો એક એવા 100 સમયગાળા માટે રસ્તા પરથી એક જગ્યાએથી પસાર થતી ગાડીઓની સંખ્યાની શું કરી છે? નોંધ કરી છે. તેને નીચેના કોષ્ટકમાં દર્શાવવામાં આવી છે. તો આ માહિતીનો આપણે બહુલક શોધવાનો છે. તો આ રીતનું આપણને આવૃત્તિ કોષ્ટક આપ્યું છે. આપણે માત્ર ને માત્ર અહીં બહુલક શોધી આપવાનો છે. તો સૌથી પહેલા બહુલક શોધવા માટે તમને બહુલક વર્ગ નક્કી કરતા આવડવું જોઈએ. તો બહુલક વર્ગ માટે આવૃત્તિ ઉપર નજર કરવાની. સૌથી મોટી આવૃત્તિ કઈ છે? તો અહીં સૌથી મોટી આવૃત્તિ આપણને 20 દેખાય છે. તો આ આપણા માટે બહુલક વર્ગ થશે. આ શું થશે? બહુલક વર્ગ. બહુલક વર્ગની આવૃત્તિને આપણે f1 કહીએ છીએ, એની ઉપરના વર્ગની આવૃત્તિને f0 કહીએ છીએ, અને એની નીચેના વર્ગની આવૃત્તિને શું કહીએ છીએ? f2. હવે આપણું બધું જ કામ થઈ ગયું છે. તો અહીં બહુલક વર્ગ કયો છે? બહુલક વર્ગ તો કે બહુલક વર્ગ છે 40 થી 50 છે. 40 થી 50 છે. માટે l બરાબર કેટલું થશે? તો કે 40. f1 બરાબર કેટલું થશે? 20. f0 કેટલું થશે? 12. અને f2 કેટલું થશે? તો કે 11. તેમજ h બરાબર કેટલું થશે? વર્ગ લંબાઈ 10. તો આ રીતે આપણને ખબર પડી. હવે બહુલકનું સૂત્ર લખવાનું છે. તો બહુલકનું સૂત્ર આપણે જાણીએ છીએ કે z બરાબર l પ્લસ f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. l ની કિંમત છે 40, f1 ની કિંમત છે આપણી પાસે 20, f0 12, f1 નું ડબલ એટલે 40, f0 12, f2 11 અને ગુણ્યા h આપણી પાસે કેટલું છે? 10. હવે આ કિંમતની અંદર બધી વસ્તુ આપણે મૂકી દઈએ એટલે જવાબ મળશે. 40 પ્લસ અહીં થશે 8 છેદમાં 12 ને 11 23 થશે. 40 માંથી 23 કાઢવાના છે. તો 40 માંથી 23 જાય એટલે આપણને કેટલા મળશે? તો કે 17 મળશે. અને ગુણ્યા પાછું શું છે આપણી પાસે? તો કે 10 છે. હવે આ આપણે ભાગાકાર કરવાનો છે. ખાલી શું કરી નાખવાનું છે? ભાગાકાર. તો ભાગાકાર કરીએ. 10 × 80 છેદમાં 17. 80 ભાગ્યા 17 આપણે કરી નાખીએ.
80 ભાગ્યા 17, 17 ચોકું કેટલા થશે તો કે 68, 68 69 70 80 એટલે 12 વધશે. ઉપરથી કોઈ સંખ્યા લાવવાની નથી વધી એટલે પોઈન્ટ મૂકો, અહીંયા લગાવો 0. 17 + 119 તો 1 વધશે, પોઈન્ટ મૂકો છે એટલે 1 0 લખી શકાય. 17 ના ઘડિયામાં 10 આવે નહીં એટલે 0 લખો, એટલે 4.70 કંઈક એવો જવાબ આપણને મળે છે. પોઈન્ટ પછી 2 અંક ઇનફ છે, 4.70, અને આ બંનેનો સરવાળો કરો એટલે 44.70 આવો જવાબ મળશે. અને આ શું છે તો કે આ ગાડીઓની સંખ્યા, જે આપણા વર્ગો હોય ને એમાં જે એકમ હોય એ જ મધ્યક, મધ્યસ્થ કે બહુલકનો એકમ થશે. તો 44.7 ગાડી આવો આપણો જવાબ આવશે. ક્લિયર થાય છે? બરાબર, છેલ્લે વિધાન લખી દેવાનું. આમ આપેલી માહિતીનો બહુલક 44.7 ગાડી છે. આવું વિધાન આપણે લખી દેવાનું છે. ત્યાર પછી સંભાવનાનો પ્રશ્ન છે મિત્રો. સૂત્ર છે તમને આવડે છે, P of A, P of B, P of C બરાબર સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. એટલે હવે હું સૂત્ર લખીશ નહીં, સૂત્રની જગ્યાએ માત્ર સૂત્ર આવું લખી દઈશ. પાસાને એક વખત ઉછાળવાનો છે તો કુલ પરિણામ કેટલા થશે તો કે કુલ પરિણામ આપણી પાસે થશે 6. એક વખત ઉછાળો એટલે કુલ પરિણામ 6 થવાના છે. હવે જે ઘટનાઓ આપી છે ઘટનાઓ લેતા જઈએ. પાસા પરનો અંક અવિભાજ્ય સંખ્યા હોય, પાસા પરનો અંક અવિભાજ્ય સંખ્યા હોય તો સાનુકૂળ પરિણામ કેટલા થશે એ નક્કી કરી દઈએ. સાનુકૂળ પરિણામ, ચલો આપણી પાસે સંખ્યા કેટલી છે તો કે 1 2 3 4 5 અને 6. એમાંથી અવિભાજ્ય કોણ કોણ છે? 2 3 અને 5. એક વિભાજ્યમાંય નો આવે અને અવિભાજ્યમાંય નો આવે. બરોબર, વિશિષ્ટ સંખ્યા 2 3 અને 5 આ ત્રણ સંખ્યાઓ અવિભાજ્ય છે તો સાનુકૂળ પરિણામ 3 થશે. માટે P of A બરાબર સૂત્ર લખ નાખવાનું. અહીંયા શું સૂત્ર લખવાનું? સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. સાનુકૂળ પરિણામ 3 છે, કુલ પરિણામ 6 છે, 3 દુ 6, એટલે P of A બરાબર આપણને 1/2 મળશે. બરોબર છે. ત્યાર પછી બી ઘટના, અંક 2 અને 5 ની વચ્ચે હોય, પાસા પરનો અંક 2 અને 5 ની વચ્ચે હોય. સાનુકૂળ પરિણામ લખી દઈએ. 2 અને 5 ની વચ્ચે કોણ હોય તો કે 3 અને 4, બે જ અંકો હોય એટલે સાનુકૂળ પરિણામ 2 થશે. માટે P of B બરાબર સૂત્ર લખ નાખવાનું તમારે જાતે. સાનુકૂળ પરિણામ 2 છે, કુલ પરિણામ 6, 2 તેરી 6, માટે P of B આપણને મળવાનું છે 1/3. એવી જ રીતે ઘટના C બનાવી દઈએ. પાસા પરનો અંક યુગ્મ સંખ્યા હોય, પાસા પરનો અંક યુગ્મ સંખ્યા હોય. હવે યુગ્મ સંખ્યા કેટલી છે તો કે યુગ્મ સંખ્યા માટેના સાનુકૂળ પરિણામ કેટલા થશે એ નક્કી કરી લો. 2 4 અને 6, યુગ્મ એટલે બેકી સંખ્યા, 2 4 અને 6, 3 પરિણામ થશે. માટે P of C બરાબર સૂત્ર લખી અને 3/6, 3 દુ 6, એટલે 1/2 આવી આપણી સંભાવના આની થવાની છે. બરોબર, તો આ રીતે સંભાવનાના પ્રશ્નમાં સૂત્ર મેન વસ્તુ છે. સાનુકૂળ પરિણામ ગણતા આવડવા જોઈએ, કુલ પરિણામ લખતા આવડવા જોઈએ. એટલે આ દાખલામાં કોઈ જ મોટું રોકેટ સાયન્સ છે નહીં. જોઈએ પ્રશ્ન 19. હવે જો આ એકલી સંખ્યા હોય ને તો દાખલાની ગણતરી થોડી વધી જાય, પણ અહીં કંઈક જોડીમાં કંઈક આપેલું છે. બરોબર, સમય અને અસમય સંખ્યાઓ ભેગી કરીને આપવામાં આવેલી છે. અસમય સાબિત કરવાની છે, કઈ રીતનો ઉપયોગ કરશું તમારે કહેવાનું છે. બરોબર, તો લખી દઈએ. ધારો કે હોય એનાથી ઉલટું ધારવાનું. 3 + 2 વર્ગમૂળ 5 સમય સંખ્યા છે. એવી સંખ્યા છે તો કે સમય સંખ્યા છે. રીતનું નામ તમે વિચાર્યું હશે, કઈ રીત છે? અનિષ્ટાપતિની રીત. જો આ સમય સંખ્યા હોય તો આપણે લખી શકીએ 3 + 2 વર્ગમૂળ 5 બરાબર a/b, જ્યાં ગુસાઅ ઓફ AB બરાબર 1 છે અને b ઇઝ નોટ ઇક્વલ ટુ 0 છે. મતલબ કે a અને b સહ અવિભાજ્ય સંખ્યા છે, આવું પણ તમે લખી શકો. હવે 3 ને સામે જવા દો. 2 વર્ગમૂળ 5 બરાબર a/b અને 3 સામે જાય એટલે -3. 2 વર્ગમૂળ 5 બરાબર a માઇનસ આ b નો ગુણાકાર અહીંયા થાય ને આખાના છેદમાં b. આવા બગડો નડે છે એની સામે જવા દો. a - 3b છેદમાં 2b. હવે તમે અહીં જુઓ તો કે આ જે છે એ બધી સમય સંખ્યા છે, પણ વર્ગમૂળ 5 કેવી છે? અસમય, એટલે વિરોધાભાસ થયો. એટલે આપણે એવું કહી શકીએ કે આ સંખ્યા આખી અસમય હોવી જોઈએ. અહીં
a માઇનસ 3b છેદમાં 2b સમમેય સંખ્યા છે, જ્યારે વર્ગમૂળ 5 અસમમેય સંખ્યા છે. તેથી વિરોધાભાસ થાય છે. વિરોધાભાસ થાય છે. માટે 3 પ્લસ 2 વર્ગમૂળ 5 માટે આપણી ધારણા ખોટી છે. આવું લખવાનું, માટે આપણી ધારણા ખોટી છે. અને જો ધારણા ખોટી હોય તો સમમેય ધારી હતી એ ન હોય, અસમમેય હોય. 3 પ્લસ 2 વર્ગમૂળ 5 અસમમેય સંખ્યા છે. અસમમેય સંખ્યા છે. આ રીતની આપણી ગણતરી થશે. ખ્યાલ આવ્યો? પ્રશ્ન 20 છે, ઉંમરને અનુરૂપ દાખલો છે. બરાબર, આવો દાખલો આપણે એક વખત જોઈ લીધો છે, આફતાબ અને તેની દીકરી વાળો પ્રશ્ન. 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી. આ પહેલી વસ્તુ. ત્યાર પછી 10 વર્ષ પછી નૂરીની ઉંમર સોનીની ઉંમર કરતા 2 ગણી થશે. તો નૂરી અને સોનુની વર્તમાન ઉંમર ગણો. ધારી લ્યો ભાઈ વર્તમાન ઉંમર. ધારો કે સોનુની વર્તમાન ઉંમર x વર્ષ, નૂરીની વર્તમાન ઉંમર y વર્ષ છે. હવે જે કેસ આપ્યા છે ને લેતા જાઓ. પહેલા હું આપ્યું છે 5 વર્ષ પહેલા, લખી દો 5 વર્ષ પહેલા સોનુની ઉંમર. ચલો 5 વર્ષ પહેલા, અત્યારે સોનુની ઉંમર x વર્ષ છે, 5 વર્ષ પહેલા x માઇનસ 5 વર્ષ હોય. અને નૂરીની ઉંમર 5 વર્ષ પહેલા, અત્યારે y વર્ષ છે તો 5 વર્ષ પહેલા y માઇનસ 5 વર્ષ હોય. રેડી? આ પહેલો કેસ થયો. બીજો કેસ 10 વર્ષ પછીનો આપ્યો છે, તો એ સાથે સાથે લખી દો 10 વર્ષ પછી સોનુની ઉંમર. જો અત્યારે x વર્ષ છે તો 10 વર્ષ પછી x પ્લસ 10 વર્ષ થશે. અને નૂરીની ઉંમર અત્યારે y વર્ષ છે તો 10 વર્ષ પછી y પ્લસ 10 વર્ષ થશે. રેડી? ઓકે. હવે શરતો પ્રમાણે સમીકરણ બનાવી દઈએ. આપેલ શરત પરથી, આપેલ શરત મુજબ, આપેલ શરત પરથી આવું લખી દેવાનું. ચલો, પહેલી શરત છે ભાઈ 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર, 5 વર્ષ પહેલાનો કેસ લેવાનો. નૂરીની ઉંમર સોનુની ઉંમરથી, જેની સાથે થી કરતા આવો શબ્દ આપ્યો એ બાજુ જે કઈ કરો એ પ્રોસેસ કરવાની. સોનુની ઉંમર x માઇનસ 5, સોનુની ઉંમરથી 3 ગણી હતી, એટલે 3 વડે ગુણવાની. કોને? સોનુની ઉંમરને, કેમ કે એની સાથે થી શબ્દ છે. માટે y માઇનસ 5 બરાબર 3x માઇનસ 15. ચલો, આ જે બધી વસ્તુ છે ને એને સામે લઈ જાઓ, એટલે અહીંયા કાંઈ વધશે નહીં. 3x માઇનસ 15 માઇનસ y પ્લસ 5. હવે ગોઠવીને લખીએ. આને આ બાજુ લઈ લે ને આને આ બાજુ, બરોબર? બાજુઓ ઉલટાઈ દઈએ તો શું થશે જુઓ. 3x એમનમ, y વાળું પદ એમનમ, માઇનસ 15 પ્લસ 5 એટલે માઇનસ 10 બરાબર 0. આને કહી દો સમીકરણ નંબર 1. પહેલું સમીકરણ મળી ગયું. હવે એ જ રીતે આપણે બીજું સમીકરણ મેળવવાના છીએ. હવે જે શરત આપી છે 10 વર્ષ પછીની શરત આપી છે. તો 10 વર્ષ પછી શું કેસ છે? તો કે નૂરીની ઉંમર 10 વર્ષ પછી નૂરીની ઉંમર એટલે y પ્લસ 10. બીજી શરત પરથી, બીજી શરત પરથી નૂરીની ઉંમર સોનુની ઉંમરથી, સોનુની ઉંમર કેટલી છે આ સમયે? x પ્લસ 10, એનાથી 2 ગણી થશે, એટલે આને 2 વડે આ બાજુ. માટે y પ્લસ 10 બરાબર 2x પ્લસ 10 દુ 20. આ જે બધી વસ્તુ છે એને સામે મોકલી દો. 0 બરાબર 2x પ્લસ 20 માઇનસ y માઇનસ 10. ગોઠવીને ચલો લખી દઈએ. 2x y વાળું પદ પહેલા, 20 માંથી 10 જાય તો 10 વધે. માટે આપણે કહી શકીએ 2x માઇનસ y પ્લસ 10 બરાબર 0. આ સમીકરણ નંબર 2 થઈ ગયું. તો સમીકરણ 1 અને 2 ને લોપની રીતે ઉકેલતા, ઉકેલ નાખીએ લોપની રીતે. સમીકરણ 1 શું છે આપણી પાસે? તો કે 3x માઇનસ y માઇનસ 10 બરાબર 0 છે. સમીકરણ 2 શું છે? 2x માઇનસ y પ્લસ 10 બરાબર 0. જુઓ તો નિશાનીઓ ફેરવવી પડે એમ છે? તો કે હા, y ઉડાડવા માટે નિશાનીઓ ફેરવવી પડે એમ છે. y કેન્સલ. 2x માંથી ઓલા 3x માંથી 2x જાય એટલે x વધે. માઇનસ 10 એટલે માઇનસ 20 બરાબર 0. માટે x બરાબર 20 આવી જાય. x બરાબર કેટલું આવે?
20. હવે x બરાબર 20 છે એને આપણે ક્યાં મૂકી દઈએ તો કે x બરાબર 20 સમીકરણ 1 માં મૂકી દઈએ. x બરાબર 20 સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 છે 3x - y -10 બરાબર 0. માટે 3x એટલે 20 તેરી કેટલા થઈ જશે 60. હું થોડુંક ડાયરેક્ટ લખું છું બરાબર, અહીંયા જગ્યા પૂર્ણ થવામાં છે એટલે 60 માંથી 10 જાય તો 50 વધે એટલે 50 - y બરાબર 0. માટે 50 બરાબર y. તો y ની કિંમત કેટલી આવશે? y ને સામે જવા દો એટલે y 50 થઈ જાય ને. હાલો હવે છેલ્લે વિધાન લખવાનું છે ભાઈ. તો આપણને હાલની ઉંમર પૂછી હતી. સોનુની વર્તમાન ઉંમર x વર્ષ, x એટલે કેટલા આવ્યા 20 વર્ષ. તો સોનુની વર્તમાન ઉંમર 20 વર્ષ અને નૂરીની વર્તમાન ઉંમર 50 વર્ષ થાય. કેટલા વર્ષ થાય? 50 વર્ષ. તો આ રીતે આપણો આ દાખલો થશે. બરોબર છે. અહીંયા ગણતરીમાં થોડુંક તમારે ધ્યાન રાખવું. ત્યાર પછી બે સંખ્યાનો તફાવત 26 છે અને એક સંખ્યા બીજી સંખ્યા કરતા 3 ગણી છે. તો તે બે સંખ્યા શોધો. ધારો કે એક સંખ્યા છે, ધારો કે એક સંખ્યા x છે અને બીજી સંખ્યા y છે, જ્યાં x છે એ y કરતા મોટો છે. x છે એ y કરતા કેવો છે? મોટો. હવે પ્રથમ શરત પરથી, પ્રથમ શરત મુજબ, પ્રથમ શરતમાં એમ કીધું છે કે બે સંખ્યાનો તફાવત 26 છે. તફાવત મતલબ મોટામાંથી નાનું બાદ થાય એટલે x માંથી y બાદ થાય એટલે 26 મળે છે. આ સમીકરણ નંબર 1 થઈ ગયું. બીજી શરત પરથી એક સંખ્યા બીજી સંખ્યા કરતા 3 ગણી છે. હવે જો x મોટો છે તો એ y ના 3 ગણા જેટલો છે. જે મોટો હોય એ નાના સંખ્યાને અમુક વડે ગુણવાથી મળતો હોય. y બરાબર 3x આવું તો આપણે લખી જ ન શકીએ. મોટો કોણ છે? x. y ને 3 વડે ગુણો ત્યારે તમને x મળે છે. y નાનો છે એટલે એને અમુક વડે ગુણવાથી આપણને x મળે છે. તો આ સમીકરણ કેટલામું થઈ ગયું? બીજું. સમીકરણ 1 અને 2 પરથી અથવા તો સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા, સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા, ચલો સમીકરણ 1 માં જ્યાં જ્યાં x દેખાય ત્યાં 3y લખ નાખો. અહીંયા લખ્યું 3y -y બરાબર 26. 3y માંથી y જાય એટલે 2y. માટે y બરાબર 26 ના છેદમાં 2. 13 દુ 26. તો y ની કિંમત આપણને મળી ગઈ છે 13. કેટલી મળી છે? 13. હવે આ જે y બરાબર 13 છે એ સમીકરણ 2 માં મૂકતા, સમીકરણ 2 માં મૂકતા. સમીકરણ 2 શું છે આપણી પાસે? તો કે x બરાબર 3y, જ્યાં y ના સ્થાને 13 મૂકી દો. 13 તેરી 39. 13 તેરી 39. તો આપણને x ની કિંમત મળી ગઈ. આમ માંગેલ બે સંખ્યાઓ 13 અને 39 છે. આમ માંગેલ બે સંખ્યાઓ 13 અને 39 છે. તો આ રીતે આપણો આ પ્રશ્ન થશે. 21 સુધીના પ્રશ્નો મિત્રો આપણે જોયા. જોઈએ હવે પ્રશ્ન નંબર 22. નિર્માણ કામ માટે થયેલા કરારમાં નિશ્ચિત તારીખ કરતા વિલંબથી પૂરા થતા કામ માટે નીચે પ્રમાણેના દંડની જોગવાઈ છે. પ્રથમ દિવસ માટેનો દંડ 200 રૂપિયા, બીજા દિવસનો વિલંબ કરવામાં આવે તો 250 રૂપિયા, ત્રીજા દિવસ માટે 300. આવી રીતે પ્રત્યેક દિવસની દંડની રકમ આગળના દિવસ કરતા 50-50 વધતી જાય છે. કોન્ટ્રાક્ટર 30 દિવસનો વિલંબ કરે તો કેટલી રકમ ભરવી પડે? પહેલો દિવસ વિલંબ થયો તો 200, બીજો દિવસ થયો તો 250, એટલે ટોટલ કેટલા થયા? 450 થયા હો. તો એ રીતે આપણે દંડની રકમ શોધવાની છે. અહીં દંડની રકમ ક્રમશઃ, ચલો પહેલા દિવસ માટે 200 રૂપિયા, બીજા દિવસ માટે 250 રૂપિયા, ત્રીજા દિવસ માટે 300. એ રીતે 30 દિવસનો વિલંબ કરે એટલે 30 પદ આવશે. કેટલા પદ આવશે? તો કે 30 પદ આવશે. 30 પદ સુધી પદ 30 આવશે એટલે n ની સંખ્યા અહીં 30 છે. હા, તો હવે આપણે એ શોધવાનું છે કે ભાઈ કેટલી એને દંડની રકમ ભરવી પડે. તો આ 30 પદ સુધી સમાંતર શ્રેણીમાં છે. કેવી શ્રેણીમાં છે? સમાંતર શ્રેણીમાં છે. તો ચલો પ્રથમ પદ બોલો. પ્રથમ પદ કેટલું છે? 200. સામાન્ય તફાવત એટલે બીજામાંથી પહેલું પદ બાદ કરો. 250 માંથી 200 બાદ કરો એટલે 50 મળશે. n પદની સંખ્યા અહીં કેટલી છે? તો કે 30. તો અહીં તમારે
શોધવાનું શું છે ને એ નક્કી કરો કે આ પહેલા દિવસનો દંડ, આ બીજાનો, ત્રીજાનો, બધાનો સરવાળો ગોતવાનો 30 દિવસનો, એટલે કુલ કેટલો દંડ ભરવો પડે એ મળે. તો SN નું સૂત્ર લખવાનું છે. એનું સૂત્ર લખવાનું છે તો કે SN બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1d પરથી કિંમતો મૂકી દઈએ. n એટલે કેટલા પદોની સંખ્યા છે તો કે 30. 30 ના છેદમાં 2 કૌંસમાં 2, એની કિંમત 200 પ્લસ n એટલે 30 પદ માઇનસ 1 અને સામાન્ય તફાવત d કેટલો છે 50. ચાલો ગણતરી કરીએ, આગળ વધારીએ ગણતરીને. 30 ના છેદમાં 2 એટલે 15 દુ 30 એટલે સીધા લખી દઉં 15 બ્રેકેટમાં 200 ગુણ્યા 2 એટલે 400 પ્લસ 30 માંથી 1 જાય એટલે 29 વધશે અને અહીં જે છે 50 એમનેમ રાખો. 15 કૌંસમાં 400 પ્લસ 29 ગુણ્યા 50, 9 5 45 નો પાંચડો વધી 4, 5 દુ 10, 10 ને 4 14, 1450 થશે. 15 કૌંસમાં 14, 15 16 17 18, 1850 થશે. હવે આનો ગુણાકાર કરી નાખીએ. 1850 ગુણ્યા 15, 0 0 1 5 5 1 8 અને 1 1 1, 5 ગુણ્યા 0 એટલે 0, 5 5 25 નો પાંચડો વધી 2, 8 5 40 ને 2 42, 5 1 5, 5 ને 4 9, 0 5 7, 8 ને 8 16 ને 17 નો સાતડો વધી 1, 27,750 રૂપિયાનો દંડ ભરવો પડે. 27,750 રૂપિયા. તો લખી દેવાનું કે કોન્ટ્રાક્ટરે 30 દિવસના વિલંબ માટે કુલ 27,750 રૂપિયા દંડ ભરવો પડશે. એટલો દંડ એને ભરવો પડશે. ક્લિયર? ચાલો ત્યાર પછી જો ત્રિભાગ બિંદુ વાળો પ્રશ્ન એવો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. આ પ્રકારનો દાખલો પૂછાતો હોય છે. બિંદુઓ A 2 - 2 અને B -7 4 ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુના યામ શોધો. ચલો અહીં રેખાખંડ છે આપણી પાસે A અને B, એના યામ આપ્યા છે 2 - 2, B ના યામ આપ્યા છે -7 4. ત્રિભાગ બિંદુ એટલે 3 ભાગ પાડવાના, એટલે વચ્ચે 2 બિંદુ જોઈએ. કેટલા બિંદુ જોઈએ? 2. P કહી દો. આને x1 y1, આ x2 y2, તો આ x3 y3 થશે અને આને આપણે કહી દઈએ q x4 y4. રેડી? તો આ જે નવું કંઈક કીધું છે એના માટે એક લીટી લખી દેવાની કે ભાઈ રેખાખંડ AB ના ત્રિભાગ બિંદુ P x3 y3 અને Q x4 y4 છે. હવે પહેલા એ નક્કી કરો, જો મારે P ના યામ શોધવા છે તો P ની આ બાજુ એક ભાગ છે અને P ની આ બાજુ રેખાખંડના કેટલા ભાગો છે? 2. તો m બરાબર 1 કહી દો અને n બરાબર 2 કહી દો. તો અહીંયા લખીએ P એ રેખાખંડ AB નું 1/2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. જ્યારે પણ ત્રિભાગ બિંદુ શોધવાના હોય ત્યારે પહેલા વિભાજન સૂત્ર લાગશે અને બીજું મધ્ય બિંદુના યામનું સૂત્ર લાગશે. બરોબર છે? ચાલો શરૂઆત કરીએ હવે આનું કઈ રીતે આપણે ગણતરી કરશું. તો કે વિભાજન સૂત્ર પરથી P ના યામ શું ધાર્યા છે આપણે? x3 y3 mx2 પ્લસ nx1 છેદમાં m પ્લસ n, m y2 પ્લસ ny1 છેદમાં m પ્લસ n. સૂત્રમાં કિંમતો મૂકી દઈએ. m ની કિંમત કેટલી લેવાની છે? તો કે m ની કિંમત 1/2 ગુણોત્તર છે એટલે m ની કિંમત 1 થશે. x2 ની કિંમત અહીં આપેલી છે -7 પ્લસ n ની કિંમત 2 થશે. x1 ની કિંમત આપેલી છે 2 છેદમાં m પ્લસ n. m ની કિંમત 1, y2 ની કિંમત કેટલી થશે? તો કે 4, n ની કિંમત 2 અને y1 ની કિંમત -2 છેદમાં m પ્લસ n. -7 એકા -7 પ્લસ 2 દુ 4 છેદમાં 2 ને 1 3, 4 એકુ 4 પ્લસ માઇનસ માઇનસ 2 દુ 4 છેદમાં 3, -7 + 4 એટલે -3 થશે છેદમાં 3 અને 0 છેદમાં 3.
3 3 કેન્સલ એટલે -1 0 છેદમાં ગમે એ લખો એ શું આવવાનું છે 0. તો આ પી ના યામ આપણને મળી ગયા. કોના યામ મળી ગયા આપણને? પી ના યામ. રેડી? ચાલો હવે તો કે પી ના યામ મળ્યા, ક્યુ ના યામ બાકી. તો ક્યુ ને જુઓ ધ્યાનથી, ક્યુ શું છે? તો કે આટલો ભાગ ભૂલી જાઓ, ખાલી પી અને બી વિચારો. તો ક્યુ છે પીબી નું મધ્ય બિંદુ છે, કેમ કે આ બાજુ એક ભાગ ને આ બાજુ એક ભાગ. તો અહીં લખવાનું આ રીતે, ક્યુ એ પીબી નું મધ્ય બિંદુ છે, મધ્ય બિંદુ છે. માટે ક્યુ ના યામ એટલે કે ક્યુ x4 y4 બરાબર, ચલો મધ્ય બિંદુનું સૂત્ર x નો સરવાળો છેદમાં 2 y નો સરવાળો છેદમાં 2, x2 પ્લસ x3 છેદમાં 2 y2 પ્લસ y3 છેદમાં 2. હાલો x2 ની કિંમત બોલો ભાઈ, x2 ની કિંમત -7, x3 ની કિંમત તો કે -1 એટલે પ્લસ માઇનસ -1 છેદમાં 2. y1 ની કિંમત સોરી y2 અને y3 છે. y2 ની કિંમત છે 4 અને y3 ની કિંમત આપણી પાસે મળી હતી કેટલી? પીના યામ શું મળ્યા હતા? અહીંયા લખી દઉં જો, -1 0 એટલે y3 ની કિંમત કેટલી થવાની છે? 0 છેદમાં 2. -7 પ્લસ માઇનસ -1 છેદમાં 2 અને અહીં 4 ના છેદમાં 2 એટલે -8 ના છેદમાં 2 અને 2 દુ 4 એટલે અહીંયા 2 થઈ ગયા, 2 ચોકું 8, -4 2 થયા. તો ક્યુ ના યામ શું થયા? -4 2. તો -1 0 અને -4 2. તો લખવાનું છેલ્લે વિધાન કે ભાઈ આમ રેખાખંડ AB ના ત્રિભાગ બિંદુના યામ -1 0 અને -4 2 છે. -1 0 અને -4 2 છે. આ રીતે આપણે લખવાનું. ત્રિભાગ બિંદુ વાળો પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. 24 નંબરનો પ્રશ્ન હવે જોઈએ આપણે કે ભાઈ જો 1 2 4 y x 6 અને 3 5 એ એક સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુ હોય તો x અને y શોધો. ચલો સમાંતર બાજુ ચતુષ્કોણ આપ્યો છે, દોરી દઈએ સમાંતર બાજુ ચતુષ્કોણ. અહીંથી આપણે ક્રમિક નામ આપીશું કે ભાઈ અહીં ધારો કે બિંદુ A છે, અહીં B છે, અહીં C છે અને અહીં D છે. એના યામ શું આપ્યા છે? તો કે 1 2, પછી 4y, પછી x 6 અને પછી 3 5. જો ક્રમિક કે તો આ રીતે ક્રમમાં જવાનું અથવા તો આ રીતે ઘડિયાળના કાંટાની દિશામાં જવાનું. A B C D આવું ન ચાલે, આને ક્રમિક ન કહેવાય. બરાબર? આ દિશામાં ફરો અથવા ઉલટી દિશામાં ફરો, એને ક્રમિક શિરોબિંદુ કહેવાય. હવે આપણને એક ગુણધર્મ ખબર છે કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે. મતલબ કે ભાઈ AC નું જે મધ્ય બિંદુ હોય એ જ BD નું મધ્ય બિંદુ હોય. બરોબર ને? આને x1 y1 કહીએ, આને x2 y2 કહીએ, આને x3 y3 કહીએ અને આને આપણે કહી દઈએ x4 y4. આપણે જાણીએ છીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે. માટે AC નું મધ્ય બિંદુ એ જ આપણું BD નું મધ્ય બિંદુ થશે. હવે AC નું મધ્ય બિંદુ એનું સૂત્ર આપણને ખબર હોવી જોઈએ. AC એટલે 1 અને 3 એટલે સૂત્ર શું બનશે? x1 પ્લસ x3 છેદમાં 2 y1 પ્લસ y3 છેદમાં 2. એવી જ રીતે BD નું સૂત્ર શું બનશે? BD એટલે 2 અને 4, x2 પ્લસ x4 છેદમાં 2 y2 પ્લસ y4 છેદમાં 2. સૂત્રમાં કિંમતો મૂકી દઈએ. ચલો x1 ની કિંમત છે આપણી પાસે 1, x3 ની કિંમત છે આપણી પાસે x છેદમાં 2, y1 ની કિંમત છે આપણી પાસે 2, y3 ની કિંમત છે 6 છેદમાં 2 બરાબર. x2 ની કિંમત છે આપણી પાસે 4, x4 ની કિંમત છે આપણી પાસે 3 છેદમાં 2, y2 ની કિંમત આપણી પાસે છે y4 ની કિંમત આપણી પાસે છે 5 છેદમાં 2. હવે x યામ અને y યામને આપણે વારાફરતી સરખાઈ દેવાના છે એટલે આપણો જવાબ મળી જાય. x યામ સરખાવતા આનું હજી આપણે થોડુંક સાદુરૂપ આપવું હોય તો આપી શકીએ છીએ. કઈ રીતે આપી શકીએ? તો કે 1 પ્લસ x છેદમાં 2, 6 ને 2 8 ના છેદમાં 2 બરાબર, 4 ને 7 ના છેદમાં 2 અને y પ્લસ 5 ના છેદમાં 2. આ થોડુંક સાદુરૂપ આપણે આપી શકીએ.
હવે સરખાઈ દો, એક્સએમ ને સરખાઈ દો આ બેને. 1 પ્લસ એક્સ ના છેદમાં 2 બરાબર 7/2. બરોબર ને? આ બાજુ એક્સએમ 7/2 છે ને 1 પ્લસ એક્સ ના છેદમાં 2 છે. તો અહીં લખશું 7/2. 2 કેન્સલ. આ એક સામે જાય એટલે માઇનસ થાય, માટે એક્સ ની કિંમત કેટલી મળશે? તો કે 6 મળશે. કેટલી મળશે? 6. એ જ રીતે વાયામ ને સરખાઈ દો. વાયામ સરખાવતા ચલો આ બાજુ વાયામ શું છે? તો કે 8/2. અહીં શું છે? y પ્લસ 5/2. 8/2 બરાબર y પ્લસ 5/2. 2 કેન્સલ. 5 આ બાજુ આવવા દો, માટે y બરાબર કેટલું થઈ જવાનું છે? 3. આવી રીતે આપણને x અને y ની કિંમત x 6 અને y ની કિંમત 3 મળશે. છેલ્લે વિધાન આવું લખાય, આમ x બરાબર 6 અને y બરાબર 3 થશે. બરોબર છે? ચાલો નેક્સ્ટ દાખલો જોઈએ. ભાઈ સાબિત કરો કે એલ, એમ અને એન એ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુ છે. સમદ્વિબાજુ એટલે બે બાજુ સમાન. એવું પણ દર્શાવો કે એ કાટકોણ ત્રિકોણ છે. કાટકોણ ત્રિકોણમાં કેવું હોય? કોઈ પણ બે બાજુનો વર્ગ ત્રીજી બાજુના વર્ગ જેટલો થવો જોઈએ. તો અહીં સૌથી પહેલા આપણે એક ત્રિકોણ દોરી દઈએ. ખબર નથી આ કાટકોણ છે કે નહીં, એ તો સાબિત કરશું ત્યાર પછી ખબર પડશે. એલ, એમ અને એન. આને કહી દો x1 y1, x2 y2 અને x3 y3. હવે અહીં આપણે પહેલા તો ત્રણેય બાજુ મેળવવી પડે. એમાંથી કોઈ પણ બે સરખી હોય ને એક કંઈક અલગ હશે. તો ત્રણેય બાજુ મેળવીએ. સૌથી પહેલા આપણે એલ એમ મેળવીએ. વર્ગમૂળમાં x2 માઇનસ x1 સ્ક્વેર પ્લસ y2 માઇનસ y1 સ્ક્વેર. આ રીતનું સૂત્ર લાગુ પડશે. x2 ની કિંમત છે 4, x1 ની કિંમત છે 1 પ્લસ y2 ની કિંમત છે 1, y1 ની કિંમત છે 4. 4 માંથી 1 જાય તો 3 નો વર્ગ અને પ્લસ 1 માંથી 4 જાય તો -3 નો વર્ગ. 3 નો વર્ગ 9 અને -3 નો વર્ગ 9. 9 ને 9 18. 18 એટલે 9 દુ 18 કહેવાય? હા કહેવાય. 9 નું વર્ગમૂળ નીકળે અને 2 નું વર્ગમૂળ નીકળે નહીં. એટલે 3 વર્ગમૂળમાં 2 એકમ. આવો જવાબ આપણને મળશે. કોનો? LM નો. કોનો જવાબ મળશે? LM નો. રેડી? ચલો નેક્સ્ટ જોઈએ. LM પછી MN મેળવીએ. શું મેળવીએ? MN. MN નું પહેલા તો સૂત્ર આપણને આવડવું જોઈએ. ચલો સૂત્ર લખીએ. વર્ગમૂળમાં m અને n એટલે 3 અને 2 છે. x3 માઇનસ x2 સ્ક્વેર પ્લસ y3 માઇનસ y2 સ્ક્વેર. સૂત્ર જે છે એ તમને હવે આવડતા જ હશે. x3 ની કિંમત mn એટલે 3 અને 2. x3 ની કિંમત છે આપણી પાસે 4, x2 ની કિંમત પણ છે 4 પ્લસ y3 ની કિંમત છે 4, y2 ની કિંમત છે 1. 4 માંથી 4 જાય તો 0, 0 નો વર્ગ 0 જ થશે. અને 4 માંથી 1 જાય તો 3, 3 નો વર્ગ તો કે 9. અને 9 નું વર્ગમૂળ કેટલું થાય? તો કે 3. એટલે LM નું માપ કેટલું થશે? તો કે 3 એકમ થશે. કેટલું થશે? 3 એકમ. જો આ ગણતરી છે ફરી વખત, x3 4, x2 4, y3 4 અને y2 1. અહીં 4 માં 4 જાય 0 નો વર્ગ 0 અને 4 માંથી 1 જાય 3, 3 નો વર્ગ 9. એટલે LM બરાબર 9 નું વર્ગમૂળ કેટલું થશે? 3. તો 3 એકમ થયું. આપણને LM અને MN, આ MN છે હો, આ શું છે? MN. LM અને MN આ બે વસ્તુ આપણને મળી ગઈ. હવે LM અને MN મેળવ્યું. હવે LN બાકી રહ્યું. LN બાકી રહ્યું. LN એટલે શું થાય? તો કે 1 અને 3 એટલે x3 માઇનસ x1 સ્ક્વેર, y3 માઇનસ y1 સ્ક્વેર. x3 ની કિંમત બોલો જઈ. x3 ની કિંમત તો કે 4 છે. x1 ની કિંમત 1 છે. y3 ની કિંમત 4 છે અને y1 ની કિંમત પણ કેટલી છે? 4. 4 માંથી 1 જાય તો 3, 3 નો વર્ગ કેટલો થાય? 9. 4 માં 4 જાય 0, 0 નો વર્ગ 0 અને 9 નું વર્ગમૂળ કેટલું થાય? 3. ચલો ધ્યાનથી જુઓ જઈ. ધ્યાનથી. તો કે LM અને MN ના માપ સમાન મળ્યા. જુઓ તમને LM અને MN કેવા મળ્યા? સમાન. 3, 3 એકમ. અને LM કંઈક અલગ મળ્યું. અને એ આ બે કરતા વધારે છે. મતલબ LM નો વર્ગ બરાબર LM પ્લસ MN નો વર્ગ થાય છે કે નથી થતો એ આપણે જોવાનું છે. આ આપણો LN છે. શું છે? LN. બરાબર? એટલે નામ લખવામાં મિસ્ટેક ન થાય એ ધ્યાન રાખીશું. તો કે હવે આપણે ચેક કરીએ
lm નો વર્ગ બરાબર આ બે બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો થવો જોઈએ ને, તો lm મોટી બાજુ છે, તો આ બંને બાજુ એટલે mn નો વર્ગ પ્લસ ln નો વર્ગ આવું થાય છે કે નથી થતું એ ચેક કરવાનું છે. lm એટલે 3 વર્ગમૂળ 2 આખાનો વર્ગ, mn એટલે 3 નો વર્ગ અને અહીં ln એટલે 3 નો વર્ગ. ચલો 3 નો વર્ગ 9, વર્ગમૂળ 2 નો વર્ગ 2, 9 દુ 18, 3 નો વર્ગ 9 પ્લસ 9 માટે 18 બરાબર 18 આવ્યું કે નહીં? હા, તો લખવાનું અહીં ln બરાબર mn is not equal to ln તથા lm સ્ક્વેર બરાબર mn સ્ક્વેર પ્લસ ln સ્ક્વેર હોવાથી આપેલ શિરોબિંદુઓ સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે. તો આ રીતે છેલ્લે તમારે વિધાન લખવાનું છે. મિત્રો 25 સુધીના પ્રશ્નો આપણે વિભાગ સી માં પૂર્ણ કર્યા. નેક્સ્ટ સેશનમાં 25 પછીના 26 નંબરથી કેટલાક પ્રશ્નો આપણે ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જે છે તેની ચર્ચા કરીશું. આ તમામ પ્રશ્નો પ્રથમ સત્રના અભ્યાસક્રમને અનુરૂપ છે, એટલે પ્રથમ સત્ર તમારું ક્લિયર થાય તો બોર્ડની પરીક્ષામાં બહુ વધારે તકલીફ પડે નહીં. તો આટલે સુધી આજના લેક્ચરમાં રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં નવા પ્રશ્નો જોઈશું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.